દર્શક મિત્રો, ઝાલાવાડ ન્યૂઝમાં હું રમઝાન રાયમાં આપનો હાર્દિક સ્વાગત કરું છું। નખત્રાણા તાલુકાના મુરુ ગામે આવેલ શહીદ હુસૈન શાહની દરગાહનો આજે અહીં ઉરુસ મુબારક છે, જે હર હંમેશની મુજબ અહીં ઉરુસ મુબારક રાખવામાં આવે છે। જે ભાદરવાના પ્રથમ સોમવારે અહીં ઉરુસ મુબારક રાખવામાં આવે છે। આ દરગાહ અય્યરથી કરીબ 4 કિલોમીટર અને મુરુથી 1.5 કિલોમીટરની અંતરે વચની સેન્ટરમાં આ દરગાહ આવેલ છે। અને જે મારા પાછળ ઊભેલા છે એ બધા આયોજકો, પૂજારીઓ તેમજ દરેક ગ્રામજનો છે। હવે આગળની જે પ્રવૃત્તિ છે એ આપણે જાણશું કે શું શું કાર્યક્રમ ત્યાં ચાલી રહ્યો છે। હું રમેશભાઈ જોશી મુરુ, સામાજિક અગ્રણી અને પોસ્ટમાસ્ટર મુરુ તરીકે સેવા આપું છું। આજરોજ મુરુ ગામે મુરુના પાદરમાં આવેલા સૈયદ હુસૈન શાહ પીરનો ઉર્સ મુબારક રાખવામાં આવે છે, જે દર વર્ષે ભાદરવા માસના પહેલા સોમવારે આ ઉર્સ ઉજવવામાં આવે છે। આ ઉર્સમાં ગામના તમામ જ્ઞાતિ, તમામ જણ આવી કરી સલામ કરે છે દાદાની, અને બપોરે બધા ભેગી સમૂહ પેઢીનો ઉજવવામાં આવે છે। સમૂહ પેઢી અહીંયા જમવામાં આવે છે અને આખો દિવસ અહીંયા બધા દાદાના સાનિધ્યમાં ભેગા કરી અને ગામ માટે, આજુબાજુ માટે અને સમગ્ર જીવો માટે દુઆ માંગવા માટે આવે છે। અને સમગ્ર જીવનું કલ્યાણ થાય માટે બધા જ અહીં જે કાંઈ અમારા શહીદ છે ગુલશા બાબાને, એ બધા અહીંયા અમારા માટે દુઆ માંગે છે। અને સમગ્ર ગામ બધા જ જ્ઞાતિના લોકો સાથે મળી ભાઈચારાથી ચાદર પોશી કરી અને પીરને બપોરે પેઢીનો પ્રસાદ કરી અને પછી નાના એવા બકમલાકડાનું અને નાના એવા મેળાનું આયોજન કરવામાં આવે છે। જી રમેશભાઈ, આ જે પીર છે મૂળ ક્યાંના છે એવું તમે કંઈ થોડું જણાવશો? આમાં એવું છે કે વર્ષો પહેલા, આજથી 250-300 વર્ષ પહેલા બાજુમાં જે ખોંભડી ગામ આવેલ છે, જ્યાં એમ દાદાના બેસણા હતા। આ ગામ સાથે એને પૂરો લગાવ હતો, આ ગામ સાથે એને એવો નાતો હતો કે અમારે તો સાંભળેલું છે પૂર્વજો પાસેથી કે જ્યારે દાદાનો અંતિમ કાળ હતો ત્યારે એ દાદાએ ખાસ માંગણી કરી હતી કે મને મુરુની આ સીમ, એટલે આ જે અત્યારે જે સ્થાન છે ત્યાં મને મારી સમાધિ, મારી કબર બનાવજો, મારો મકબરો ત્યાં ઊભો કરજો। પણ અમુક લોકોના સાંભળેલી વાત છે ના કહેવાથી તે પોતાના ગામ ખોંપડી બધે રહ્યા અને ત્યાંથી જ્યારે એ દાદાનો જ્યારે જવાનો સમય હતો ત્યારે ખાલી એમનો જનાજો અધર ઉડતો આવી અને આ મુરુની આ સીમમાં આ જગ્યાએ દાદાના બેસણા થયા અને એ જગ્યાએ અત્યારે એમની દરગાહ મોટી છે અને એ જગ્યાએ એમની સેવા થાય છે। અને આમ જોઈએ તો આ ગામને હાજરા હજુર છે। જ્યારે અમારે અહીં આવવાનું થાય છે ત્યારે અમે પૂર્ણ શાંતિનો અહીંયા અનુભવ કરીએ છીએ। તમારું નામ શું? હા, હા, તો અહીંયા તમે શું લેવા આવ્યા છો? મેળામાં આવ્યા એમ? હા, એટલે અહીંયા દાદાના દર્શન કર્યા? હા, કેવી મજા આવે? આનંદ આવે કે ના આવે? આમ ખુશી થાય કે ના થાય? બહુ થાય। હા, બહુ ખુશી થાય। હા, તો ખરેખર આવા નાના બાળકો પણ જો મેળાની અંદર દાદાના આશીર્વાદ લેવા આવતા હોય તો આની અંદર દરેક લોકોએ થોડો સાથ સહકાર આપી અને જે આ દાદાની જગ્યા છે એ આગળ વધે એવી અમે ઝાલાવાડ ન્યૂઝના તંત્રી સહતંત્રી આશા રાખીએ છીએ।